આપ સર્વને મારા જય મહાદેવ, જય માતાજી। આજે આપણે શનિ ગ્રહના ઋણાનુબંધ કેવી વ્યક્તિઓ સાથે હોય અને કોની સાથે હોય, આપણા કાર્યવાહી શું હોય, અને બિઝનેસ કે ભણવાની કોઈ પણ વસ્તુ હોય તો અને કઈ કઈ વસ્તુઓ સાથે લેણું હોય। ઋણાનુબંધ એટલે શું કે લેણ દેણના સંબંધ, પછી વ્યક્તિ હોય, વસ્તુ હોય કે કોઈ કાર્યવાહી, ભણતર હોય, ડિગ્રી હોય, જોબ હોય, બિઝનેસ હોય, કાંઈ પણ આપણા વ્યવહારિક કાર્ય, વ્યક્તિઓ સાથેના ઋણાનુબંધ અને વ્યક્તિ સિવાયના આપણા જીવનની કોઈ પણ કાર્યવાહી હોય કે વસ્તુ હોય કે કોઈ પણ કાર્યવાહી તો એ કાર્યવાહીની સાથે આપણે ઋણાનુબંધ કેવા હોય એ આ ગ્રહોનું સૂચન હોય છે। આપણે 9 ગ્રહ વિશે જે આપણે વાત કરીએ છીએ કે એક એક ગ્રહનું એક એક ઋણાનુબંધ એટલે કે ઋણાનુબંધના સંબંધો વ્યક્તિઓ સાથે કોની સાથે આપણા જે સંબંધો છે, કાકા હોય, મામા હોય, મામી હોય, મોસાળ હોય, કુટુંબ હોય, આડોશ પાડોશ હોય કે જો જોબ કરતા હોય તો ત્યાં ઓફિસમાં કોઈ હોય કે દરેક સાથેના ઋણાનુબંધ કયા ગ્રહથી કેવી રીતે સારા અને નરસા હોય। તો આ ઋણાનુબંધનું કામ કેવું છે કે ઘણીવાર આપણે કોઈને ઓળખતા ન હોય અને સામેથી વ્યક્તિ જતી હોય તો આપણને બહુ ગમવા માંડે। દેખાવમાં કાંઈ ન હોય, કાંઈ પહેરવેશ સારો ન હોય, કોઈ લાઈફસ્ટાઈલ સારી ન હોય અને કાંઈ ઉર્જા ન હોય તો એ વ્યક્તિ ગમે। અને ઘણીવાર એવું બને કે બધી રીતે બરાબર હોય એ વ્યક્તિ અને એના ભાવ સારા હોય છતાંય એ આપણને ન ગમે। તો આનું કારણ શું છે કે એની સાથેના આપણા લેણ દેણના સંબંધ, આપણા ઋણાનુબંધ સારા ન હોય તો આવું વસ્તુ બને। નહીં તો ઓળખતા ન હોય તો એ વ્યક્તિ આપણને ગમે અને ઓળખતા હોય તોય ગમે, કાં ઓળખતા ન હોય તોય ન વ્યક્તિ ગમે અને ઓળખતા ન હોય તોય એ વ્યક્તિ ગમે। આવું બનતું હોય ઋણાનુબંધમાં। તો દરેક બાબતમાં એ ઋણાનુબંધમાં શું છે કે આપણે એક એક ગ્રહ છે ને એ એની સાથે જોડાયેલો છે। 9 ગ્રહ છે એ 9 ગ્રહની કાર્યવાહી છે, 9 ગ્રહની જેટલી પણ દુનિયામાં આપણે જોઈએ છીએ, નથી જોઈ અને દુનિયામાં ઉત્પન્ન થતી કે આપણી સામે આવતી કે કોઈ પણ વસ્તુમાંથી નવી વસ્તુ બનતી, એ બધી વસ્તુઓ 9 ગ્રહની સાથે જોડાયેલી છે। તો આપણે અનેક પેલા ગ્રહની પેલો બીજો સૂર્ય, ચંદ્ર, મંગળ, એવી રીતના શુક્ર, બધાય ગ્રહની આપણે અમુક વાત કરી। તો આજે આપણે કરવી છે વાત શનિ ગ્રહની કે શનિ ગ્રહ છે એનું ઋણાનુબંધ કોની સાથે હોય, એની કાર્યવાહી શું હોય, એને કઈ વસ્તુઓ સાથે લેણું હોય કે જેથી કરીને આપણને એમાં કાંઈ તકલીફ થતી હોય અને કાં વધારે થઈ જતું હોય કોઈ સંબંધોમાં, ઘણીવાર સંબંધો બાંધી લઈ પણ એને પછી હેન્ડલ કરવા તકલીફ પડતી હોય, કોઈ વસ્તુઓ લઈ પણ એને કાયમ માટે સાચવવી તકલીફ પડતી હોય, કોઈ ડિગ્રી માટે એને લગતું આપણે નિર્ણય કરી લીધો હોય કે આ મારે ડિગ્રી લેવી છે ને આ અભ્યાસ કરવો છે તો એ લઈ લીધો હોય પણ પછી તકલીફ થતી હોય, કે આ ડિગ્રી મળી જાય, બધી સફળતા મળી જાય તો એ કામને આપણે હેન્ડલ ન કરી શકતા હોય। તો એવા ગ્રહના પ્રભાવ શું છે કે એ ગ્રહને ભજવાથી, એ ગ્રહ દેવતાને ભજવાથી, એના મંત્ર જાપ કરવાથી કે કોઈ પણ કાર્ય કરવાથી એ આપણને કેવી રીતના સહાયતા કરે છે। તો એ 9 ગ્રહમાં આપણે આજે લઈએ છીએ શનિ ગ્રહનો ટોપિક કે શનિ ગ્રહ છે એનું કાર્ય શું છે, એને કોની સાથે ઋણાનુબંધ હોય, કયા સંબંધોમાં એ આપણને કાં વિઘ્ન કરે છે ને કાં સંબંધો ખૂબ આપણને સફળતા આપે છે। તો એમાં ખાસ કરીને નોકર ચાકર, સેવક, જે સેવા કરતા હોય, નોકર રૂપે હોય, નોકરી કરતા હોય, એટલે શેઠની નીચે જેટલા પણ વ્યક્તિઓ હોય, કોઈ પણ નોકર હોય, પછી કોઈ મોટી કંપનીમાં હોય અને શેઠની નીચે હોય તો એ એક એ જ નોકરી કરતા હોય એટલે એ નોકર તરીકે જ આપણે એનો ઉપયોગ કરી શકીએ। એને ભલે આપણે નોકર ન કહી શકીએ પણ એની કાર્યવાહી જે હોય પણ એને શેઠ તો ન જ કહી શકાય। એનું કામ છે એ કોઈની નીચે તમે કરો એટલે એ શેઠ ન કરે। બિઝનેસ હોય તો આપણે શેઠ કહેવાય, પણ કોઈનામાં તમે કામ કરતા હોય, સ્કૂલ હોય, કોઈ પણ દુકાન હોય, કોઈ ઓફિસ હોય, કોઈ કંપની હોય, ક્યાંય પણ કામ કરતા હોય તો એ નોકર ચાકરમાં એનો સંબંધ ગણાય। પછી ઘરનું કામ કરતા હોય તે ભલે, બિલ્ડિંગના કામ કરતા હોય તે ભલે, પણ એ સંબંધો જેની સાથે હોય એ સંબંધોની આજે વાત છે। અને વિશેષમાં કાકા અને મામા, કાકા અને મામા, એ મામા છે એ મોસાળમાં ગણાઈ જાય
અને કાકા છે એ કુટુંબમાં ગણાય છે, પણ તોય વ્યક્તિગત આ સંબંધો શનિદેવની સાથે જોડાયેલા છે. પેલા જનરલ સંબંધો તો છે જ, પણ શનિદેવની સાથે કાકાને મામાના અને સેવકો નોકરો એના સંબંધો જોડાયેલા છે. એટલે જોવામાં આવી જાય. કારણ કે બિઝનેસ કરતા હોય તો શું થાય કે આપણે શેઠ કહેવાય, પણ જોબ કરતા હોય તો શેમાં આવે? એ એક દેશી ભાષામાં નોકર કહેવાય, સર્વન્ટ કહેવાય. આપણે એની નીચે છીએ. નોકર એટલે આપણે સામાન્ય રીતે આ વસ્તુને લઈ લેવા જેવી નથી. એ સંબંધોને એમ ગોઠવી દેવાની જરૂર નથી, પણ કોઈની નીચે કામ કરીએ એટલે આપણે કાર્યવાહી થઈ જાય. તો એની સાથેના જે સંબંધો છે એ સંબંધને દર્શાવે છે. અને એ સંબંધોમાં ઘણીવાર નોકરી કરતા હોય તો આપણે આ નોકરી સારી ન પડી, શેઠની સાથે વાંધો આવ્યો, આજુબાજુમાં જેટલા પણ કામ કરે છે એ બધાની સાથે પણ આપણે ન જામતું હોય, આપણી નીચે કોઈ કામ કરતું હોય, ભલે આપણી ઉપર શેઠ છે પણ આપણી નીચે કોઈ કામ કરતા હોય તો એ પણ એમાં જ આવી જાય. તો એની સાથે ન જામતો હોય, એ કામ બરાબર ન કરતા હોય, એની પર પ્રભાવ ન પડતો હોય અને ક્યાંક ને ક્યાંક તકલીફ થતી હોય, નોકરી સંબંધી કોઈ પણ તકલીફ થતી હોય, તો જેટલો સ્ટાફ છે કોઈ પણ કંપની કોઈ પણ ઓફિસમાં જે સ્ટાફ છે એ સ્ટાફ સંબંધી આ વાત છે. પછી વોચમેનનું કામ કરતા હોય તોય ભલે અને મેનેજર હોય તોય ભલે, પણ એ સ્ટાફમાં આવી જાય. તો એની સાથેના સંબંધો સારા નરસા કેમ બને? કે જો શનિ ગ્રહ સારો હોય આપણી કુંડળીમાં અને શનિ બળવાન હોય તો એ આપણને લાભ સારા મળે ને કાયમ માટે ત્યાં જ આપણે નોકરી કરીએ અને બધાય સાથે આપણે બને. એમાં ચંદ્રનો પણ મોટો ભાગ છે. ચંદ્રગ્રહ સારો હોય ને તો જ બધાના સંબંધોને આપણે માનસિક રીતે શાંતિ આપી શકીએ. આપણને શાંતિ મળે ને બીજાની શાંતિ મળે. પણ પર્સનલ સંબંધ શનિ ગ્રહના કોની સાથે? તો કે આ સ્ટાફ સાથે, નોકર ચાકર સાથે, સેવકો સાથે. તમે દેશના સેવકો હોય તો એ પણ તમે આવી જાઓ. એટલે નામ આપેલું છે નોકર ચાકર ને સેવક, પણ એમાં તમે તમારી રીતે વિચાર લેજો. કોઈ હળવો શબ્દ નથી અને એક પ્રકારનો સ્ટાફ છે કે આપણે કોઈ પણની નીચે કામ કરતા હોય એટલે એ વ્યક્તિઓ આમાં સામેલ થાય છે. તો એને કોઈ પણ જાતના વિઘ્ન આવતા હોય, તકલીફો આવતી હોય તો એના માટે આ વાત છે. તો શનિદેવને પહેલાં જાણવું જરૂરી છે કે શનિદેવ છે એ શનિદેવ ક્યારે ક્રોધાયમાન થાય છે અને એ શું ફળ આપે છે, અને શનિ ભારે અને નબળો કે તકલીફ આપનારો કેમ હોય. તો શનિ ગ્રહ છે એને ભગવાને શું કામ આપ્યું છે? ન્યાય પ્રિય, ન્યાયના દાતા શનિદેવ છે. અને એ શનિદેવ છે એ કોઈ પણના કર્મ કાંઈ પણ હોય એનો ન્યાય કોણ કરે? શનિદેવ. શનિદેવને કોઈ ભાવ ખરાબ નથી. એક ત્રાજવું છે તો એમાં તમે જે એક બાજુ વજન મૂકો છો, 1 કિલો 2 કિલો 100 ગ્રામ 200 ગ્રામ, એક બાજુ તમે વસ્તુ મૂકો છો. જો તમારું વજન બરાબર ન હોય તો એમાં વસ્તુ ઓછી વધુ થાય. કાંઈ ગડબડ હોય વજનમાં તો વસ્તુ ઓછી વધુ માપમાં થાય. બીજા ત્રાજવામાં માપે તો એમાં ઓછી વધુ થાય કાં માપમાં થાય. એવી રીતના શનિ ગ્રહ છે ને એ શું કરે છે કે પોતે કોઈને તકલીફ આપવા નથી માગતા. એ તો બહુ દિલના ભોળા છે, સાફ છે, પણ એને ભગવાને કામ સોંપેલું છે મહાદેવે કે ભાઈ તારે આ કામ કરવાનું. 9 ગ્રહને કામ સોંપેલા છે તો એ કામ સોંપેલું છે એટલે એ કામ કરે છે. એમાં કામ એ છે કે ન્યાય પ્રિયના દેવતા છે. ન્યાય પ્રિય, એને ન્યાય જ પ્રિય છે, કોઈને અન્યાય નથી કરતા. અને ન્યાય પ્રધાન દેવતા છે, ન્યાયના દેવતા છે. એટલે તમારું કર્મ શું છે ને તમારું પુણ્ય કેવું છે, તમારું પાપ કેવું છે, તો એ પ્રમાણે જ તમને એનું ફળ મળે છે. એટલે શનિદેવ ખરાબ નથી. ઘણા લોકો બીવે કે પનોતી આવીને એટલે હવે તો આપણું આવી બનવાનું, આ પનોતી આવીને એટલે જ આમ થાય છે, આ મારો શનિ ગ્રહ ભારે છે ને એટલે તકલીફ થાય છે. મકર અને કુંભ રાશિનો મુખ્ય ગ્રહ, મુખ્ય સ્વામી ગ્રહ કોણ છે? શનિ. તો એમાં પણ મુખ્ય ગ્રહ જો તમારો બરાબર ન હોય એટલે એવું કંઈ કર્મ હોય તો જ શનિદેવ છે ને તકલીફ આપે, નહીં તો કોઈ દિવસ તકલીફ નથી આપતા. એ દે એને તો કે ને કે અઢળક આપી દે છે, અને જેને તકલીફ આપે છે એને અઢળક તકલીફ આપે છે. શું કામ? કે એના ગ્રહ એવા છે. એનો ગ્રહ ક્યારેય સારા નરસા બને કે આપણું પૂર્વ જન્મનું કે આ જન્મનું પાપ કર્મ પુણ્ય કર્મ, એ પુણ્ય અને પાપ ઉપર જ આ બધાય ગ્રહ છે ને એ આપણને સહયોગ આપે છે અને કોઈક તકલીફ આપે છે. ગ્રહનો આમાં કોઈ દોષ નથી, પણ એક માપ બતાવેલું છે. 1 કિલો વસ્તુ જતી હોય તો આ એનું વજનમાં લખેલું છે, 2 કિલો જતી હોય તો આ વજનમાં લખેલું એ જ મુકાય. એવી રીતના
તમારું જે કર્મ હોય એ જ પ્રમાણે તમને બધાય ગ્રહ છે એ સપોર્ટ કરે છે અને કાં સપોર્ટ નથી કરતા, અને કાં બબે ગ્રહ ભળે અને એમાં દોષ ઉત્પન્ન થાય છે. તો શનિ ગ્રહના કાર્યમાં ટૂંકમાં જોઈએ તો શું શું આવશે કે સંબંધોમાં કાકા મામા સ્ટાફ એટલે નોકર ચાકર સેવક, એની સાથેના સંબંધો જો તમારા સારા ન હોય, ઘણીવાર કંપનીઓ સારી હોય, ઓફિસ સારી હોય, આવડત હોય, શેઠમાં બધી હોય બરાબર, પણ સ્ટાફ ટકે જ નહીં, નોકરો ટકે જ નહીં. એક આવે ને એક જાય, 5 આવે ને 2 જાય, 4 જાય ને 2 આવે, એવું બધું થતું જ હોય. એટલે એનું કામ છે ને એમાં સફળતા ન મળે. તો આ શનિ ગ્રહની તકલીફ હોય ને તો જ આવી વસ્તુ બને. એટલે એક તો સંબંધોના ઋણાનુબંધની હું તમને વાત કરું છું, સારા નરસા ઋણાનુબંધ એ તમને હવે ખ્યાલ આવી જ ગયો હશે. બીજું છે ને કાળી વસ્તુ સાથે લેવા દેવા. શનિ ગ્રહ છે એનો કલર કેવો છે? શનિ દેવતાનો કાળો. તો બધાય ગ્રહમાં જેમ ચંદ્ર છે એની સફેદ વસ્તુ છે, સૂર્ય છે તો એનો ઘઉંવર્ણ અને ગુલાબી છે, ત્રાંબુ એનું છે ધાતુ, સુવર્ણ પણ ધાતુ છે, ચંદ્ર છે તો એનું ચાંદી એનું ધાતુ છે, કે એ વસ્તુ તમે ભેટ આપો, આમ કરો તેમ કરો, લ્યો તમારી પાસે રાખો તો એનાથી સફળતા મળે, ચંદ્ર ગ્રહ સારો થાય. એવી રીતના શનિ ગ્રહ છે એને લોખંડ સાથે સંબંધ છે. લોખંડની કોઈ પણ વસ્તુ હોય, મકાન બાંધવામાં સળિયા જોતા હોય, મિજાગરા વપરાતા હોય, લોખંડથી બનાવેલી કોઈ પણ હેન્ડલ હોય, હૂક હોય, ખીલા ખીલી, સ્લેબ ભરવામાં જે સળિયાઓ લાગતા હોય, હથોડા હોય, પાવડા હોય, ત્રિકમ હોય, જે પણ, અને ઘરમાં પણ આપણે જોઈએ છીએ લોઢી છે, તાવીથો છે, અમુક બધી લોખંડથી સાથે જોડાયેલ, બીજી ધાતુ ભળતી પણ લોખંડ એમાં જોડાયેલું હોય. પછી કોઈ પણ જ્વેલરી આઈટમ હોય એમાં લોખંડ હોય, કોઈ પણ વસ્તુ હોય એમાં લોખંડ હોય. એટલે ટૂંકમાં લોખંડની ધાતુ સાથે જોડાયેલો. અને શનિ જેને પનોતી ચાલતી હોય, શનિ ભારે હોય તેમ કે ઘોડાની નાળ હોય પગમાં જે લગાવેલી હોય એમાંથી તમે કયડો કે વીંટી બનાવી અને તમે પહેરો શનિની આંગળીમાં, એટલે બીજી આંગળીમાં, એ પહેરવાથી થોડીક રાહત થાય, કારણ કે લોખંડ એનું ધાતુ છે તો એના ઉપર એની કૃપા હોય. એવી રીતના કાળી વસ્તુ, કોઈ પણ કાળી વસ્તુ, તેલ હોય, તેલનો આમ જોશો તો આમ પીળો કલર હોય પણ અમુક કાળા સેનામ હોય, કાળા તલ છે, અડદ છે, પછી કાળું કપડું છે, કાળી માટી છે, આવી જે પણ પ્રકારની કાળી વસ્તુઓ હોય, રુદ્રાક્ષ પણ અમુક કાળા હોય, કાળા મોતી હોય, માળા હોય, અને જે પણ કાળી વસ્તુ આવતી હોય એ તમે નક્કી કરી શકો છો કે કાળી વસ્તુ, દ્રાક્ષ છે, કિસમિસ, તો એવી ઘણી બધી, ફ્રૂટમાં પણ હોય, સિંગોડા છે, એવી કાળી વસ્તુ જેટલી યાદ આવે એટલી બધી ખાવા પીવા, પહેરવા, ઓઢવા, વાપરવાની, બિઝનેસને લગતી, કામકાજની કોઈ પણ કાળી વસ્તુ હોય તો એ ધાતુથી સંબંધ કોનો છે? શનિદેવનો. અને એ વસ્તુ તમારી પાસે હોય એટલે કે ને કે ખીલી તમે ઓશિકા નીચે રાખો ને, પલંગમાં રાખો ને, અહીંયા રાખો ને, વાં રાખો ને, અહીંયા ખીલી ખોડી દો એટલે તમારે નજર દોષ ન લાગે ને, એક બધી માન્યતાઓ છે બધી. તો એ વસ્તુની સાથે શું કે શનિ ભારે હોય ને વિઘ્ન આવતા હોય એટલે તમને એ વસ્તુનું સજેશન કરે. એટલે કાળી વસ્તુ કોઈ પણ, અને લોખંડની વસ્તુ કોઈ પણ હોય, ચાકુ હોય કે કાંઈ પણ હોય, તો એ વસ્તુ, ચાવી હોય, એવી કોઈ પણ વસ્તુ તમે પાસે રાખો અને એમાં તમને સારો નરસો ફળ મળતું હોય તો શનિદેવનો પ્રભાવ એના ઉપર પડે. પછી બીજું કે શનિદેવ છે તો એની સાથે ઋણાનુબંધની વાત કરી, વસ્તુની વાત કરી, એના ધાતુની વાત કરી, અને અભ્યાસ, એન્જિનિયર હોય, સિવિલ એન્જિનિયર હોય, બાંધકામ કરતા હોય, કડિયા કામ કરતા હોય, પછી એની સાથે જે કડિયા કામમાં જે મજૂરો હોય એ કામ છે, પછી એન્જિનિયરની ડિગ્રી, સિવિલ એન્જિનિયર કીધું એ રીતના, અને લોખંડને લગતી કોઈ પણ બિઝનેસ કરવો હોય તો લોખંડની વસ્તુઓ વપરાતી હોય, લોખંડના મશીનો હોય, એમાંથી જે વસ્તુઓ નવી ઉત્પન્ન થતી હોય એના આધારથી ઉત્પન્ન થતી હોય. જેમાં મંગળમાં કીધું કે અગ્નિથી ભઠ્ઠીઓ ચાલતી હોય ને એમાંથી વસ્તુઓ ઉત્પન્ન થતી હોય, એવી રીતના આમાં લોખંડની વસ્તુઓથી જોડાયેલું અને એની સાથે કોઈ કામકાજ હોય, બિઝનેસ હોય કે નોકરી હોય એવી કંપનીમાં, તો એવી વસ્તુઓ બનતી હોય, ઓટોમોબાઈલ્સની કે છે કે ઓટો પાર્ટ્સનું હોય, પછી ગાડીઓ હોય, વાહન હોય, તેમાં બધામાં લોખંડ લાગતા જ હોય. તો એવી લોખંડની લગતી જે કાંઈ વસ્તુઓ હોય એને લગતું કામ કરવામાં આવે. બિઝનેસ કરો, નોકરી કરો, ડિગ્રી મેળવો, એને લગતો કાંઈ અભ્યાસ કરો. ઘણીવાર આપણે મેકેનિકલ બનવું હોય તો એનો અભ્યાસ આપણે કરવો પડે, ભલે ગાડીનું જ કામ કરવું હોય, ડિગ્રી ન મેળવવા જાય, ભણે અભણ હોય પણ એને એ કામ શીખવું હોય ને વાહનને વ્યવસ્થિત કરવા હોય
તો વર્કશોપ નાખવું હોય કે ગાડીને હરખી કરવી હોય કે એમાં કોઈ પણ પાર્ટ્સને કેમ કરવું, શું કરવું, એ બધીનો અભ્યાસ કરવો પડે, અનુભવ લેવો પડે. તો એને લગતા કોઈ પણ અભ્યાસ હોય, ડિગ્રી હોય, બિઝનેસ હોય, નોકરી હોય એટલે કે જોબ હોય, તો એમાં એ અભ્યાસમાં બધે કોણ કામ લાગે? શનિ સારો હોય ને તો એ તમે કામ કરી શકો, એ લાઈન તમે લઈ શકો. મુખ્ય ગ્રહ શનિ તમારો સારો હોય, સારી સ્થિતિમાં હોય અને બીજા એને સપોર્ટ કરતા હોય ગ્રહો, તો તમે એ કામ કરી શકો. પછી શનિદેવ કોની સાથે સારા હોય? કે જેનો મુખ્ય ગ્રહ શનિ હોય, કુંભ અને મકર ઉપર એની કૃપા વરસતી જ હોય, પણ આપણા કર્મ ક્યારેક હોય તો એની કૃપા વરસતી હોય છતાં પણ આપણે ક્યાંક ક્યાંક વિઘ્ન આવતા હોય. આપણો શનિ ભારે હોય તો, એવું કોઈ કર્મ કરેલું હોય તો આપણને શનિ ભારે હોય. અને બીજું કે તુલા રાશિ છે એની સાથે શનિદેવની કૃપા ખૂબ જ સારી હોય. ઉચ્ચ રાશિની તુલા રાશિ છે ઉચ્ચ રાશિની રાશિ કહેવાય, એટલે એની સાથે શનિનો મેળ સારો છે. પછી ધનુ ને મીન રાશિ સાથે પણ શનિને મિત્રતા છે. ધનુ અને મીન રાશિ એની સાથે પણ શનિને મિત્રતા છે, એટલે બૃહસ્પતિ દેવ છે, ગુરુના દેવતા. ધનુ અને મીન રાશિના મુખ્ય ગ્રહ ક્યાં છે? તો કે ગુરુ. તો ગુરુના દેવતા બૃહસ્પતિ દેવ છે. તો એ બૃહસ્પતિને પણ એની સાથે પણ મિત્રતા કોની છે? શનિદેવની. એટલે એ મિત્રતાને કારણે પણ એ રાશિ ઉપર એની કૃપા હોય. અને છતાંય કંઈ તકલીફ આવતી હોય તો થોડું ઘણું તમે ભજો, એની શ્રદ્ધા રાખો એટલે શનિદેવ એની પર કૃપા વરસાવે. તો આટલી રાશિઓ છે એની ઉપર શનિનો પ્રભાવ તો હોય જ, અને એની સાથે મિત્રતા હોય, પોતાની રાશિ હોય તો એમાંય પણ શનિદેવની કૃપા હોય. પણ આપણે કોઈ ખોટા કામ કર્યા જ કરીએ અને આડેધડ કામ કર્યા કરીને પૂર્વજન્મને દોષ કાંઈ બીજા આવતા હોય તો શનિ કોપાયમાન થાય ખરા. અને બીજું કે શનિદેવ છે એ ન્યાયના દેવતા છે, એની ચાલ ધીમી છે. શને કીધું, શને એટલે ધીમી ચાલ. એનો પગ છે એ થોડો લંગડાતો છે. એની આખી મેં એક શનિનો ગ્રહની વાત કરી ત્યારે મેં કીધેલું હતું કે એનો શું પ્રસંગ બનેલો હતો અને એના પગમાં તકલીફ થઈ હતી, અને એના કારણે એની ચાલ થોડી ધીમી જ છે. એની ચાલવાનું જ્યારે એ ચાલે ત્યારે ધીમી ચાલે એટલે એક રાશિમાં 2.5 વર્ષ રહે. કેટલા વર્ષ રહે? 2.5 વર્ષ. એટલે પનોતી કોઈ પણ રાશિમાં કહેવાય કે શનિનો ત્યાં પ્રવેશ થયો હોય તો એ 2.5 વર્ષની નાનામાં નાની પનોતી. પણ આગળ પાછળની રાશિ અને વચલી રાશિ એ 3માં એ 7.5 વર્ષ એનો પ્રભાવ પડે. મકરમાં હોય એમાં 2.5 વર્ષ રહે, પછી કુંભમાં આવે અને પછી મીનમાં આવે. તો એ જે લગાતાર 3 રાશિની સાથે શનિનો પ્રવેશ થતો હોય તો એ 7.5 એ રાશિ ઉપર એનો પ્રભાવ પડે, એટલે એને 7.5 કહેવાય. 2.5 3 વખત એટલે 7.5 વર્ષ. એ 7.5નો જે પ્રભાવ છે એ મોટી પનોતી કહેવાય. તો આ પનોતી વખતે માણસ છે ને બહુ બીવે, એમ થાય પનોતી આવીને એટલે હવે તો ઉથલ પાથલ થઈ જવાનું છે. આપણને એટલી બધી તકલીફ પણ થાય ખરા, એક્સિડન્ટ થાય ને ન કરવાના કામ આપણે કરવા માંડીએ, એવી બધી નુકસાનીઓ આવે, ઝઘડા ટંટા થઈ જાય. જો શનિદેવ કોપાયમાન થાય તો એના કારણે કેટલું બધું આપણા જીવનમાં પરિવર્તન આવવા માંડે. તમને ખબર કેમ પડે કે શનિ અત્યારે આપણા રાશિમાં છે, કે શનિ આપણા ઉપર એનો પ્રભાવ ક્રોધાયમાન થઈને છે, કે શનિની ચાલ આપણા ઉપર બરાબર નથી, કે શનિદેવનો પ્રભાવ આપણા ઉપર ઊંધો ઉતરે છે, શનિ આપણા ઉપર ભારે છે, અત્યારે એનો પ્રભાવ છે, કેવી રીતના ખબર પડે? તમે જ્યોતિષને પૂછવા જાઓ, તમે ટીવીમાં જાઓ, મોબાઈલમાં જુઓ, છાપામાં વાંચો, પંચાંગમાં વાંચો કે આની ચાલ આમ બદલાય છે, આની ચાલ, પણ બધાને તકલીફ ન આપતા હોય. પાછી એ જનરલ વાત હોય, પણ વ્યક્તિગત તકલીફ હોય તો શું તમને ખબર પડે? કે કેમ જાણવું તમારે કે આ શનિ ગ્રહનો પ્રભાવ છે કે નથી? તો જેના જીવનમાં જોઈ લેજો કે શનિદેવ જ્યારે ક્રોધાયમાન થાય જે વ્યક્તિ ઉપર, એટલે કે એના કર્મ નજીક આવવાના હોય, એની કુંડળી ઉપર, એની રાશિ ઉપર, તો વ્યક્તિગત પ્રભાવ એના પડવા માંડે. શું પડે પ્રભાવ? કે ખરાબ રસ્તેથી પૈસા લઈ આવવાનું વિચારે, કોકને દગો દઈને પૈસા લેવાનું વિચારે, કાંઈ એના પૈસા જવા માંડે એને કોક દગો દેવા માંડે, કાં પૈસા આવવાના હોય સાચી રીતે તો વિઘ્ન આવવા માંડે, કાં વિચાર એવા બદલાઈ જાય કે કોકને આપણે દુઃખ આપવા માંડીએ. કેટલો સ્વભાવ સારો હોય, કેટલા પરમાર્થી જીવ હોય છતાં એ બીજાને દુઃખ આપવા માંડે, એવા એને વિચારધારા સ્વભાવ આખો બદલાઈ જાય. અચાનક એના સ્વભાવમાં પરિવર્તન આવી જાય, અચાનક એની વાણીમાં પ્રભાવ આવી જાય કે ગમે તે શબ્દ બોલવા માંડે. કોઈ દિવસ
એક ઊંચે અવાજે બોલવાવાળા ન હોય, કોઈને તકલીફ આપનારા ન હોય, અને એનો સ્વભાવ આખો પરિવર્તન થઈ જાય એવો કે એવો તે ગુસ્સો કરે કે જેની કોઈ સીમા નહીં. એ કોઈ દી ગુસ્સો ન કરે ને ગુસ્સો આવડતો જ ન હોય ને બીજાને કહેતા ગુસ્સો ન કરે, અને એને અત્યંત ગુસ્સો આવવા માંડે કે એમાં હું કરી નાખે, ઘણીવાર ખૂન કરી નાખે પોતાનું બીજાને કરી નાખે, આવો ગુસ્સો આવે. એવા ઝઘડા કરે, એવા કામ બગાડી નાખે, એવા શરીરમાં બીમારીઓ આવી જાય. એ શનિ જ્યારે ક્રોધિત પોતાના ઉપર થાય ત્યારે જ આ વસ્તુ બને. બીજું કે વ્યસનમાં જોડાઈ જાય. જે વ્યસનથી વિરોધ કરતા હોય, એક વરિયારી જેવું મુખવાસ એ વ્યસન ન હોય, ચાને વ્યસન ન હોય, એ એટલા બધા વ્યસની બની જાય કે છેલ્લી હદ સુધી પહોંચી જાય. અને જેટલા આ કાળમાં વ્યસન કહેવાય એ વ્યસનો એનાથી જોડાઈ જાય. અચાનક એમ થાય કે આવો વ્યક્તિ આ વ્યસન કરવા માંડ્યો, એવો કંટાળી જાય અને એને ક્યાંય રસ્તો જ ન સૂચે. એના દોસ્તાર મિત્રો એવા મળી જાય, એને માહોલ એવો મળી જાય, કાં તો નકરો ચા પીધા કરે, બીડી સિગરેટ પીધા કરે, ડ્રિંક કર્યા કરે, અને કોઈ પણ વ્યસન એને એવું લાગી જાય કે એના વગર એને હાલે જ નહીં. એમ થાય કે હમણાં હું મરી જઈશ. એવું એના સંજોગ બદલાઈ જાય, એવા સંબંધો અને એવા સંજોગ ગોઠવાઈ જાય કે એ અચાનક એના જીવનમાં સારામાં સારી વ્યક્તિ, આપણને ખ્યાલ આવે કે આના જીવનમાં એવું શું થઈ ગયું, પછી માણસ શું કે આને કોકે કરી નાખ્યો છે. સીધી વસ્તુ ન્યા જ આવે કે નજર દોષ અને કરી નાખ્યું છે. તો આ વસ્તુ છે ને એ એવી છે કે વ્યસનથી ઘેરાઈ જાય, અચાનક કંઈ પણ વસ્તુ બની જાય, કોકને આપણે દુઃખ પહોંચાડવા માંડીએ, પછી આપણા માર્ગથી આપણે ભટકી જાય. જે માર્ગમાં આપણે ચાલવાનું હોય એ માર્ગ આપણો સારો હોય તો એનાથી આપણે ભટકી જાય ને ઓપોઝિટ વસ્તુ બની જાય, ખરાબ વસ્તુ થાય. શનિનો ક્રોધ આપણા ઉપર થાય કે શનિનો પ્રભાવ આપણા ઉપર દુષ્પ્રભાવ પડે ત્યારે આવી વસ્તુઓ બનતી હોય કે આપણા કામ બધાય બદલાઈ જાય, કામ ખોરવાઈ જાય. એટલા આપણે બિઝનેસમાં કે જોબમાં કે ઘરમાં, કુટુંબ, પરિવારમાં બધી અપજસ મળે અને બધી આપણી ઊંધું જ બધું પડવા માંડે. જ્યાં તમે હાથ નાખો ત્યાં બધે ઊંધું પડે. શનિદેવ ક્રોધાયમાન થાય ત્યારે. તો આ શનિદેવ ક્રોધાયમાન થાય ત્યારે મેં તમને કીધું કે ઋણાનુબંધ કોની સાથે હોય, કઈ ધાતુ સાથે લેણું હોય અને કઈ ધાતુ ઉપર એનો પ્રભાવ હોય, કઈ વસ્તુઓ કયા કલરની વસ્તુઓ સાથે પ્રભાવ હોય એ વાત કરી. અને એનો અચાનક પ્રભાવ પડે વ્યક્તિગત, તમે જનરલ જોતા હોય કે આ રાશિમાં હોય તો આમ થાય, આ શનિની ચાલ બદલે તો આવી રીતના, પણ એ બધું જનરલ હોય. પણ વ્યક્તિગત તમને પ્રભાવ તમે કાંઈ જાણતા નથી અને અચાનક આવું બધું થવા માંડે. બીજા ગ્રહ હોય એવું ન માની લેવું કે મેં કીધું એટલે ખાલી શનિનો જ પ્રભાવ હોય. તમારો ચંદ્ર ગ્રહ ત્યારે નબળો પડતો હોય તો તમને માનસિક સ્થિતિ બદલાઈ નાખે, તમારો ગુરુ ગ્રહ બળવાન હોય તો તમારો ડિસિઝન પાવર બદલાઈ નાખે. એ બધુંય સાથે મળે ને ત્યારે જ એ વસ્તુ બનતી હોય. એક કે ને એક પ્રકારની વાનગી બની છે કે એક વાનગી બનાવી તેમાં કેટલી વસ્તુ છે. એટલે એ એવો મેળ ખાઈ જાય કુંડળીના ગ્રહનો, કુંડળીના દોષનો, અને એ તકલીફ જ્યારે આપવાની હોય ત્યારે એને જે ટૂંકની ભાષામાં કહીએ તો એને પાપનો ઉદય કહેવાય, પાપ કર્મ કહે. પુણ્યનો ઉદય પૂરો થઈ ગયો અને પાપ કર્મ ઉદયમાં આવી ગયા એટલે ગમે ગ્રહની તકલીફ થઈ ગઈ. પણ શનિ ગ્રહનો પ્રભાવ જ્યારે પડે અને શનિ તમારી પર કોપાયમાન થાય, શનિદેવ ન્યાયપ્રિયથી જ્યારે તમે ખોટું કામ કર્યું હોય ને એનો સમય પાકી ગયો હોય ખોટું કામના ફળ આપવાનું, ત્યારે શનિદેવ તમારી પર કોપાયમાન થાય અને તમને ફળ આપે, બધેથી નિષ્ફળ કરી નાખે, નિષ્ક્રિય બની જાઓ, જીવનથી હારી જાઓ, અને નસને લગતી તકલીફ આવી જાય, હાડકાની બીમારી કોઈ આવી જાય, બોન ટીબી પણ થઈ જાય, નસોમાં બ્લડ સર્ક્યુલેશન ન થતું હોય, વેરિકોઝ વેઇન વધી જાય, આમ હોય પણ ત્યારે વધી જાય ને ઓપરેશન કરાવવું પડે. નસોને લગતી કોઈ પણ તકલીફ હોય, હાડકાને લગતી તકલીફ હોય, મણકાને લગતી તકલીફ હોય, તો જ્યાં જ્યાં કડક ભાગ છે, હાડકા જેવો ભાગ છે, એ બધે શનિદેવનો એના પર પ્રભાવ પડે અને એ બીમારી આપણને આવે. કાં તો સતત બીમાર જ રહ્યા કરે, સતત બીમાર જ રહ્યા કરે, અચાનક બીમારી એને આવી જાય, કોઈ ઓપરેશન આવી જાય ને કાંઈ એક્સિડન્ટ સતત થયા કરે, સતત એક્સિડન્ટ. આપણો વાંક હોય ન હોય, ખાલી સ્કૂટર ઉપર બેસવા જાય ત્યાં પડે, સ્કૂટર ક્યાંકથી ઉતારતા હોય ને બાજુમાં લેતા હોય ત્યાંથી પડે, એની ઉપર સ્કૂટર પડે, કોઈ પથ્થર ઉપરથી પડે, કોઈ લોખંડ ઉપરથી પડે, કોઈ મકાન બનાવતા હોય ત્યાંથી પડે, કોઈ લોખંડની વસ્તુમાં, બોટમાં કે કોઈ રોપવેમાં કે લોખંડનું જેમાં વધારે ભાગ હોય એમાંથી પડે. એટલે લોખંડથી જોડાયેલી જે વસ્તુ હોય ને, વાહન હોય કે કોઈ પણ વસ્તુ, કોઈ મટીરિયલ, કાંઈ થાંભલો આડો આવ્યો ને એક્સિડન્ટ, બ્રેન પડી ગયા અને ભટકાણા થયું, કોઈ પથ્થર આડો આવી ગયો અને તકલીફ થઈ ગઈ,
તો લોખંડની વસ્તુથી લેવા દેવા છે, એટલે આવી રીતના કાળી વસ્તુ હોય, કોલસાની ખાણ હોય, એમાં કામ કરતા હોય, એમાંથી કંઈક તકલીફ થઈ અને કાં ટ્રેન ઉપર પાટા હોય તો એ પાટા ઉપર ક્યાંક હાલવા ગયા ને એ લોખંડ સાથે જ જોડાયેલી વસ્તુ હોય તો એમાં એક્સિડન્ટ થઈ જાય. એટલે લોખંડથી જેટલું જોડાયેલી વસ્તુ હોય ને એમાં તમારે કંઈક ને કંઈક તકલીફ આવી જાય, એ કર્મ તમારે એ નિમિત્તથી ભોગવવું પડે. કાં ઘણીવાર એવું બને કે છતમાં કોઈ લોખંડનો હળિયો હોય ને માથે પડે અને માથું ફાટી જાય, કોઈ કમાનું હોય અને એ પડે લોખંડની, એ પડે ને એમાં કોઈ માણસ મરી જાય. આવું તો કેટલું લોખંડથી લગતી તમે જેટલું એમાં તમારા ધ્યાનમાં હોય એટલું તમે એમાં ભેળવી શકો. મને જેટલું યાદ આવે છે એટલું કહું છું. એટલે શનિ ગ્રહનો જ્યારે પ્રભાવ ખરાબ પડે ત્યારે તમારે સમજી લેવાનું કે આવી કાંઈ વસ્તુ અચાનક થતી હોય, અચાનક પરિવર્તન આવી જતા હોય તો બીજા ગ્રહ તો હોય પણ એની સાથે મુખ્ય ગ્રહની આ પ્રભાવ હોય છે. તો એના માટે શું કરવું એની પહેલાં હું એક તમને વાત કરી દઉં કે શનિદેવે એક વચન આપેલું હતું બધા લોકોને કે જ્યાં મારો પ્રભાવ પડતો હોય તમે મને તો ભજશો. આપણે કહીએ કે શનિ તમારા ભારે હોય, શનિની મુખ્ય રાશિ હોય કે શનિની કોઈ પનોતી હોય નાની મોટી, તો તમે શનિદેવને ભજો કે હનુમાનજીને ભજો, શનિદેવને તેલ ચડાવો, જેના ઉપાય છે એ બધું આપણે કહેતા હોય. તો એ પ્રભાવમાં શનિદેવે શું કીધું કે જ્યાં મારો પ્રભાવ પડતો હોય ને મારા કારણે તમને તકલીફ થતી હોય ત્યારે તમે મને તો ભજશો, એનાથી તમને લાભ તો મળશે. હું ખુશ થાય એટલે તમને લાભ મળશે. શનિદેવ એટલા ભોળા છે ને એને પ્રસન્ન કરવાને એટલે સહેલી વાત છે, પણ બધાય શનિથી બીતા હોય છે. ઘણીવાર મોટા માણસો હોય તો બધાય બીતા હોય એની પદવીથી કે એમ થાય એને કેમ કહેવું, પણ એ એટલા સરળ હોય કે એને વાતની ખબર પડે ને, એ હમદર્દીવાળા હોય ને તો એ આપણા વાતને 1 સેકન્ડમાં સુલઝાવી દે. ઘણીવાર આપણે જેને કહેતા હોય કે ખૂનખાર ગુંડો હોય કે કોઈ ખૂની હોય તો એના કામ કેવા હોય, પહેલાંના વખતના બારોટિયા હોય કે અત્યારે પણ કોઈ એવા લોકો હોય કે જે બહુ ખરાબ રીતે કામ કરતા હોય, પણ એનું દિલ એટલું બધું સારું હોય ને કે જો એની દોસ્તી થઈ જાય ને એના દિલમાં ઉતરી જાય ને એનું નાનકડું એવું કામ કરી દે ને પ્રસન્ન થઈ જાય ને તો તમને બધાય કામમાં સહયોગ બની જાય. એવી રીતના શનિદેવ એવા છે, મહાદેવની જેમ ભોળા છે, પણ એનો ગુસ્સો આવે ત્યારે તો મહાદેવની જેમ એ પછી આર પાર ક્યાંય ઉતરે નહીં અને એ હેરાન કરીને જે કામ કરે, એક ઘા અને 2 ભાગ થઈ જાય. તો શનિદેવે એની એક પ્રસંગ એનો છે, હું જાણું છું એ રીતના હું તમને વાત કરું છું કે એક વખત શનિદેવ કૃષ્ણ ભગવાનની ભક્તિ કરતા હતા, પૂજામાં લીન હતા અને એની પત્નીને ટાઈમ થયો કે એની સેવા કરવાની હોય તો એની 8 પટરાણી, એની 8 પત્ની જે મેઇન હતી એ એની સેવા કરવા માટે જાય અને એનો ટાઈમ થયો એટલે એને પત્નીઓ તો ત્યાં ગયા અને પત્નીઓએ કેટલા બધા જુદી જુદી રીતે પ્રયત્ન કર્યા પણ શનિદેવે એની પૂજામાંથી ચ્યુત ન થયા અને એવા બધા લીન થઈ ગયા તેને ખબર જ ન પડી કે મારી પત્નીઓ આવી છે કે આટલો બધો પ્રયત્ન કરે છે અને મને ધ્યાનથી મુક્ત કરવા માટે એ સેવા કરવા આવેલ છે અને મારે એને સમય આપવાનો છે, પણ એના ધ્યાનમાં એવા લીન હતા, એને ભક્તિમાં એવા લીન હતા કે એનું ધ્યાન જ ન રહ્યું. અને પછી પત્નીઓએ શું કર્યું, એને એટલો બધો ગુસ્સો આવ્યો કે આટલું કરીએ તો એ જાગૃત નથી થતા અને અમારે સામે નથી જોતા, એનો સમય થઈ ગયો તેને ખબર નથી પડતી. કારણ કે પત્નીનો તો કોઈ પત્નીઓ બધી કહી શકે, ઝઘડાઈ કરી શકે, જ્ઞાની આપી શકે અને મનમુટાવ કરી શકે, ક્રોધ કરી શકે, પછી ભલે બધું એકનું એક જ હોય પણ છતાંય એ પત્નીનો એક પતિ પત્નીનો સંબંધ એવો છે કે એનાથી ડરવું પડે પતિએ અને પત્નીએ પતિથી ડરવું પડે, આ એક સંબંધો એવા છે. અને શનિદેવને આ પત્નીઓએ શ્રાપ આપી દીધો અને શ્રાપ આપ્યો કે તમારી જેના ઉપર નજર પડશે ને એ ભસ્મીભૂત થઈ જશે, આવો શ્રાપ આપી દીધો કે અમને અમારી ઉપર તમે નજર નથી રાખતા ને ધ્યાન નથી દેતા, આટલું કર્યું છતાંય તમે આ લીન થઈ ગયા છો ને હવે તમે એમાંથી બહાર નથી નીકળતા, તો હવે તમારી જેના ઉપર નજર પડશે ને એ માણસ હોય કે કાંઈ પણ વસ્તુ હોય કે પશુ પક્ષી હોય કે કાંઈ પણ હોય તો એ બળીને ભસ્મીભૂત થઈ જશે, એને તકલીફ થશે. આવો એને શ્રાપ આપી દીધો. પત્ની હોય ખૂબ કંટાળી ગઈ, ખૂબ પ્રયત્ન કર્યા અને પછી શનિદેવ અચાનક ધ્યાનથી મુક્ત થયા, એ ભક્તિથી લીન હતા એમાંથી જાગૃત થઈ ગયા અને એને ખ્યાલ આવ્યો કે મારી પત્નીએ તો આવો શ્રાપ આપી દીધો છે
ત્યારે પછી એક આ વાતને સુલઝાવવા માટે, એની ભૂલ હતી શનિદેવની, પણ શનિદેવે સ્વીકાર લીધો કે મારી ભૂલ કરતાંય હું ધ્યાનમગ્ન એવો થઈ ગયો કે મને ખબર જ ન પડી કે તમે આવી ગયા છો, તમે આટલો પ્રયત્ન કર્યો છતાંય મારી લીનતા એવી હતી કૃષ્ણ પ્રત્યેની ભક્તિને, એમાં ઊંડો ઉતરી ગયો એટલે મને ખબર ન પડી. તમે કંટાળીને શ્રાપ આપી દીધો કે જેની ઉપર દ્રષ્ટિ પડે એ ભસ્મીભૂત થઈ જાય, એટલે કેવું ખરાબ વસ્તુ કહેવાય. ત્યારે શનિદેવે પછી પત્નીને પટાવી લીધી અને એને સમજાવીને એક નિરાકરણ કર્યું કે એટલું તમે એમાં રાખો. જેમ આપણે કેમ મહાદેવે મહાદેવને શ્રાપ આપેલો હતો ઋષિમુનિએ કે મારા પુત્રને તકલીફ આપી, તારા પુત્રને તું તકલીફ આપીશ, તમે ભગવાન હોય તો ભલે રહ્યા. અને ખરેખર બન્યું જ કે પાર્વતી માતા સ્નાન કરતા હતા, ગણપતિને ત્યાં રાખ્યા હતા ધ્યાન રાખવા માટે, અને મહાદેવે કીધું અને અંદર ન જવા દીધા સમજાવવા છતાંય, એટલે ગણપતિનું એને શિરછેદ કરી નાખ્યો. એ તમને ખબર જ છે બધાને. પણ પછી જ્યારે એ વાત પાર્વતી માતાએ ખૂબ આક્રંદ કર્યો ને ખૂબ વિનંતી કરીને ખૂબ રોયા, અને ત્યારે એમ કે મારા પુત્રને તમે આવી રીતના કર્યું, તમારો પુત્ર ને મારો પુત્ર એક જ છે પણ છતાંય તમે આવું કામ કર્યું, ખૂબ દુઃખ થયું. ત્યારે મહાદેવ ભાનમાં આવ્યા અને સભાન થઈને જે એનો શ્રાપ હતો એનો પારો ઉતરી ગયો અને પાછા સભાન થયા. ત્યારે કીધું કે તારો પુત્ર છે એને જે પહેલું મસ્તક મળશે એ લગાવવામાં આવશે, અને એની પૂજા આપણી પહેલાં પણ કોઈ દેવ દેવી ભગવાન ગમે તે હોય એની પહેલાં પૂજા ગણપતિનું સ્થાપન થશે અને એ બધાને વિઘ્ન દૂર કરશે. આ નાનો એવો છોકરો, આમ તો એમ જ કહેવાય ને, તો એ પુત્રનું સ્થાપન પહેલાં થયું, ભલે બની ગયું શ્રાપને કારણે. એવી રીતના શનિદેવે શું કર્યું કે શનિદેવે એની પટરાણીઓ પત્નીઓને સમજાવી અને કીધું કે આવી રીતના અહિત કોઈનું થઈ જાય તો શ્રાપ છે તો શ્રાપ રહેશે, શ્રાપ વયો ન જાય, પણ એમાં ફેરફાર થાય. જેમ ભગવાને મહાદેવે કીધું ને કે ગણપતિનું સ્થાપન કરવાનું, એનાથી બધાના વિઘ્નો દૂર થશે, એટલી એને સહાયતા કરીને એનું પહેલું સ્થાન આપ્યું, પ્રથમ સ્થાન ગણપતિને આપ્યું. એવી રીતના શનિદેવે નિર્ણય લીધો અને સમજાવ્યા પત્નીને કે તમે શ્રાપ આપી દીધો તમારા ગુસ્સાના કારણે, મારો વાંક છે પણ લોકોનો શું વાંક છે? તો એને મારી નજર પડે અને ભસ્મીભૂત થઈ જાય કે એને તકલીફ થાય એવું હું નહીં સ્વીકારું, પણ એટલું આપણે એને શાંતિ થાય કે જે પણ મારી પત્નીઓને ભજશે, મારી તો પૂજા કરશે પણ મારી 8 પત્નીઓનું નામ લેશે, એનું સ્મરણ કરશે અને એની પૂજા ભક્તિ કરશે પહેલાં, તો મારી એની ઉપર કૃપા રહેશે. એ વ્યક્તિ ઉપર કોઈ પણ અઘરા કામ હોય તો આ એક તમે બધું શનિદેવનું કરતા હશો, શનિવાર કરો, બીજો કંઈ બધી વિધિ વિધાન હોય તમે બધું કરતા હોય, પણ આ પણ એક મોટું એનું કારણ છે અને મોટી પૂજા છે અને મોટું એનું નિવારણ છે કે શનિ જેનો ભારે હોય અને જે મેં કીધું એવી તકલીફો કંઈ આવતી હોય તો તમે એની પત્નીઓનું નામ છે, 8 પત્નીઓનું નામ છે. પહેલાંનું નામ છે કે ધ્વજહીની, બીજું છે ધામિની, ત્રીજું કલહાપ્રિયા, ત્રીજી પત્નીનું નામ કલહાપ્રિયા, ચોથીનું નામ છે કંકલી, ચોથી પત્નીનું નામ છે કંકલી, પાંચમી પત્નીનું નામ છે તુરંગી, છઠ્ઠી પત્નીનું નામ છે કંતકી, સાતમી પત્નીનું નામ છે મહિષી અને 8મી પત્નીનું નામ છે અજા. ધ્વજિની, ધામિની, કલહાપ્રિયા, કંકલી, તુરંગી, કંતકી, મહિષી અને અજા, આ 8 નામ છે એની પત્નીના. એ પટરાણી પણ એને કહે છે, એનું નામ છે મુખ્ય પત્નીઓ. અને એનું તમે નામ લ્યો તો એ તમારું જે પણ શનિ ગ્રહનો પ્રભાવ હોય એમાં ફેરફાર આવશે અને સફળતા મળશે. એવું શનિદેવે એનું નિવારણ કરી અને નક્કી કર્યું કે ભલે મને શ્રાપ આપી દીધો પણ તમારા 8યનું નામ લેશે તો એમાં હું ખુશ થઈશ અને ખુશ થઈને લોકો ઉપર પ્રસન્ન થઈશ. અને ઘણી જગ્યાએ ઉધનામાં કે છે, પછી ક્યાંક તમિલનાડુ છે ત્યાં પણ એનું સ્થાન છે, બીજે કંઈક 2-3 જગ્યાએ એવું છે કે પત્નીઓ સાથે શનિદેવની મૂર્તિ છે, 8 પત્નીઓની મૂર્તિ સાથે જ એની પૂજા ભક્તિ થાય છે એ મંદિરમાં. અને એની પૂજા ભક્તિથી લોકોને જે કાંઈ વિઘ્ન આવતા હોય, જે કાંઈ તકલીફો આવતી હોય એ બધી દૂર થાય છે. તો તમે આ 8 નામ લઈ અને કાંઈ ન જાણતા હોય તો એના નામ સ્મરણ કરવાથી, શનિદેવનું તો નામ લ્યો પણ એની સાથે 8 પત્નીઓનું નામ લેવાથી પણ એને નમસ્કાર, એની પૂજા ભક્તિ એના નામથી કરવામાં આવે, એને ભજવામાં આવે, એને પ્રાર્થના કરવામાં આવે તો પણ એ તમારો શનિ ગ્રહ છે એની તકલીફો જે મેં કાંઈ કીધી તકલીફો આવતી હોય તેમાં ઘણો બધો ફેર પડે.
પછી શનિની સંખ્યા 8ની છે, 8નો આંકડો. દરેક ગ્રહનો એક એક આંકડો હોય છે, તો શનિનો 8નો આંકડો છે. અને તમારે આ મેં એક વાત કરી કે 8 પત્નીઓ છે, તો એની તમે પૂજા ભક્તિ કંઈ પણ કરો, એનું નામ સ્મરણ કરો તો શનિદેવની કૃપા મળે. શનિદેવની કૃપા કેમ મળે? શનિ ભારે હોય તો એ હળવો કેમ થાય? અને શનિને લગતા કોઈ પણ વિઘ્ન આવતા હોય તો એમાં પણ તમને સફળતા કેમ મળે અને સહાયતા કેમ મળે? અને શનિ ગ્રહ હળવો થાય તો તમે જીવનમાં પ્રગતિ કેમ કરી શકો? એના ઘણા બધા ઉપાય છે. તો એક ઉપાય 8 પત્નીનું નામ સ્મરણ કરવાથી, એની પૂજા ભક્તિ કરવાથી શનિદેવ છે એ પ્રસન્ન થાય છે. બીજું, શનિવાર દેવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. શનિવારે વાળ નહીં કપાવવાના, તેલ નહીં નાખવાનું, તો પણ એ પ્રસન્ન થાય છે. પછી ચંપલની ખરીદી ન કરો તો એના ઉપર એનો પ્રભાવ હોય છે, ચામડા ઉપર ને ચંપલ ઉપર. એ પનોતી જ છે એક જાતની, તો એના ઉપર પણ પ્રભાવ હોય છે. એટલે શનિવારે ન ખરીદી કરો તો સારું. અત્યારે ભલે કોઈ માનતા નથી, પણ એનો પ્રભાવ હોય તો રહે જ. એનો પ્રભાવ હોય રહે છે, પણ બને તો તમારાથી ન થાય તો પ્રેક્ટિકલ થઈ ગયા તો લોકો ન માને તો એ એનો સવાલ છે, એનો પ્રશ્ન છે, એને શું કરવું. પણ જનરલી આ વસ્તુ છે, હું તમને બતાવું છું કે શનિવારે દાઢી ન કરાવાય, વાળ ન કપાવાય, પછી કેવું ચંપલ ન ખરીદી કરાય, ચંપલનું દાન કરાય. શનિવારે દાન કરાય. તમે પહેલાં લઈ લીધું હોય આગલે દિવસે, અથવા તો તમારા જૂના ચંપલ હોય કે નવા ચંપલ હોય, ખરીદી લીધેલા હોય, એ તમે કોઈને દાન કરી શકો, તો પણ તમારી પનોતીમાં ફેર પડે અને શનિદેવ છે એ પ્રસન્ન થાય. પછી કાળી વસ્તુ મેં જેટલી બતાવી, કેટલી બધી મેં કીધી, રિપીટ નથી કરતી. બધી કાળી વસ્તુ છે, તેલ છે, લોખંડની વસ્તુઓ છે, કાળી વસ્તુ છે, ખાવા પીવાની વસ્તુ છે, ફ્રૂટ હોય, ફૂલ હોય, કોઈ પણ હોય, કાળી વસ્તુ હોય, મરી હોય, એ બધી જે કાંઈ ધાતુઓ અને વસ્તુઓ, કાળી માટી છે, સળિયા છે, એવું બધી તમે દાન કરો. જ્યાં મંદિર બંધાય તો સળિયાનું દાન કરો, લોખંડનું દાન કરો, મિજાગરાનું દાન કરો. જે અમુક વસ્તુ એમાં લોખંડની જોતી એનું દાન કરો. ક્યાંય મકાન બનતા હોય, ગરીબ હોય તો એને એ વસ્તુનું દાન કરો. કાળી માટીનું દાન કરો, તલનું દાન કરો, અડદનું દાન કરો, અડદની દાળનું દાન કરો, તેલનું દાન કરો. અને બધી વાસણની વસ્તુઓ છે, બકડિયા છે, લોઢી છે, તવા છે, તાવીથા છે, એવી જે વસ્તુ તમારી ભાષામાં બોલતા હોય એનું તમે દાન કરો. લોખંડની કોઈ પણ વસ્તુ હોય, ખીલી હોય, મિજાગરા હોય, જે પણ લોખંડની વસ્તુઓ, જે પણ વાહનથી માંડીને ભારે કે હળવી, વધારે પૈસાની કિંમત હોય કે ઓછા પૈસાની, તમારી યથાશક્તિ, તો તમે એનું દાન કરો. એનાથી પણ શનિગ્રહ સારો થાય. અને 8ની સંખ્યામાં દાન કરો. 8 વ્યક્તિને 8 રૂપિયાનું દાન કરો, 17 રૂપિયાનું દાન કરો. 17 એટલે 1 ને 7 8 થાય, 26 એટલે 8 થાય, 107 એટલે 8 થાય. એવી રીતના તમે એ પણ 100 એટલી વસ્તુનું દાન કરી શકો, એટલી વ્યક્તિનું દાન કરો. અથવા તો 8 વ્યક્તિને 8 વસ્તુ આપો, અથવા તો 8 વ્યક્તિની એક વસ્તુ શનિને લગતી વસ્તુ આપો, એનું દાન કરો, એનું ગિફ્ટ આપો. દાન જ કરવું એવું નથી. દાનમાં પછી ઘણીવાર એમ થાય કે દાન કરીએ તો કોકને એમ થાય કે અમે થોડા માગીએ છીએ તમારી આગળ, હળવી વૃત્તિથી પેલું કહેવાય દાન એટલે. પણ ઘણીવાર એવી વ્યક્તિઓ હોય કે આપણા સ્વજનો હોય કે બીજા હોય, તો એને ગિફ્ટ આપવાથી એનો શનિ સારો બને, એનો ખરાબ ન બને. આપણે કોઈને કાંઈ વસ્તુ આપીએ છીએ તો એને લાભ થાય છે અને આપણને પણ લાભ થાય. કોઈ પ્રસાદ હોય તો આપણે ઓછી ખાઈ, જરાક ચાખીએ, અને બીજાને આપીએ તો એને 100 વસ્તુનો લાભ મળે છે અને આપણને દાન કરવાથી લાભ મળે છે, પ્રસાદ દેવાથી લાભ મળે છે. એમ તમે ગિફ્ટ આપો કે દાન કરો તો એ કોઈ ખરાબ વસ્તુ નથી. પણ ઘણાને એવું હોય કે અમારે એવું દાન નથી લેવું, એક અલગ ભાવથી, પણ એને ગિફ્ટ તરીકે તમે સારી રીતે પેકિંગ કરીને આપો, કાળા કાગળમાં કે કાળા દોરાથી કે કાળી પેલી રિબિનથી, કે એના ગિફ્ટ જે પણ પેકિંગ થતું હોય, અને એમાં તમે કાળી વસ્તુનું દાન કરો તો પણ એ તમને ફળે. અને કાળી વસ્તુની ગિફ્ટ આપો તો પણ એને ફળે ને તમને ફળે. એનો શનિ, લેનારનો શનિ ખરાબ હોય ને દેનારનો શનિ ખરાબ હોય તો બેયને સારું થાય. પણ જ્યારે સારી વ્યક્તિઓને અમુક સંબંધોમાં આપવું હોય ને તો ગિફ્ટ તરીકે આપવું. કોઈને ઓલા જરૂરિયાતવાળા હોય ને એને દાન આપતા હોય ને એવી રીતના ન આપવું. એવી રીતના ભાષા ન વાપરવી કે તમને આ ઉપયોગી થાય ને અમે સહયોગી બનીને, એવા શબ્દ બોલીને ન આપવું. પણ સારી રીતે કોઈ એને ઉપયોગી વસ્તુ હોય, તમને ખબર હોય કે આના ઘરમાં કે આના મોજશોખમાં આવી જરૂર છે, તો કાળું કવર હોય મોબાઈલનો કલર કાળો હોય, ઘણીવાર પાછળની વસ્તુ સ્ક્રીનનો કે એવી રીતના,
તો એવી તમે વસ્તુનું દાન કરી શકો. કાળી કોઈ પણ વસ્તુનું દાન કરી શકો, ગિફ્ટમાં પણ આપી શકો. એનાથી પણ શનિ સારો થાય અને એનો આપણે શનિનો ભાર હોય તો એમાં આપણને સહાયતા મળે ને આપણા કામની સફળતા મળે. આપણું જીવન જે બદલાતું હોય એમાં ફેરફાર આવી જાય. પછી રુદ્રાક્ષની માળાથી કે કાળા પારાની માળાથી, કાળા મોતીની માળાથી, અકીકની માળાથી, કાળા કલરની રુદ્રાક્ષની માળા બેસ્ટ છે આમાં. તો તમારી પાસે 8 જ પારા હોય તો 8 પારાને હાથમાં રાખીને ઓમ સમ શનિશ્ચરાય નમઃ, ઓમ સમ શનિશ્ચરાય નમઃ, ઓમ સમ શનિ દેવાય નમઃ એ મંત્ર તમે બોલી અને 8 જ પારા હોય તો એવી રીતના હાથમાં રાખો અથવા કાળા દોરામાં ભેગા કરી અને એમને બાંધી લ્યો ફૂમકા જેવું, ગાંઠ જેવું. અને 8 ગાંઠ વાળીને તમે 8 પારાને રાખી શકો. અથવા માળા તમારી પાસે કાળી હોય તો એ મોટી માળા પણ કરી શકો, જેટલા પારા હોય. કમળ કાકડી હોય તો એ પણ તમને શુક્રનું ધાતુ એ ફળ છે પણ છતાંય કમળ કાકડીનો કાળો કલર હોય. મરી તમે હાથમાં રાખો. તો આ બધી શુદ્ધ વસ્તુ છે એ હું તમને બતાવું છું. કાળી વસ્તુ તમારી પાસે રાખીને તમે જાપ કરો તો તમને ઘણો બધો ફેર પડે અને એનું તમે દાન કરો. અને ઓમ સમ શનિશ્ચરાય નમઃ બોલો. શનિવાર રહ્યો, શનિવારે તમે હનુમાનજી અને શનિદેવને બેય હોય તો બેયને, નહીં તો જે હોય એને શનિદેવ ઘણી જગ્યાએ ન હોય તો હનુમાનજીને પણ તમે સરસવનું તેલ છે, કાળા તલનું તેલ છે ને ચમેલુંનું તેલ આ ત્રણેય મિક્સ કરો તો તમને ખૂબ શુક્ર બળવાન બને ને આર્થિક સ્થિતિ સારી બને છે. તો એ તમે 3 તેલ મિક્સ કરીને પણ એને ચડાવી શકો મૂર્તિ ઉપર. એટલે કે શનિદેવની જે શિલા હોય, હનુમાનજીની પણ શિલા હોય છે. ઘણા હનુમાનજી ઉપર મૂર્તિ ઉપર પણ ઘણા મંદિરમાં ચડાવતા હોય છે તેલ ને બધું. પછી કાળા અડદ અર્પણ કરો, ચડાવો એને. મરી ચડાવો, કાળા તલ ચડાવો તો એનાથી પણ ફેર પડે. કાળી વસ્તુ, કાળું કપડું, પછી ઘોડાની નાળ આવતી હોય તૈયાર એ ચડાવો, આકડાની માળા ચડાવો તો એનાથી બધાયથી શનિવારે ચડાવો તો વધારે સારું. અને હનુમાનજીનું હોય તો શનિવાર કે મંગળવાર 2 વાર ચાલે. કે ઘણીવાર આપણે શનિવારે મેળ ન પડતો હોય તો આપણે મંગળવારે પણ એ વિધિ કરી શકીએ. પણ શનિદેવનો વાર શનિવાર છે એટલે એ દિવસે કરો તો વધારે સારું. અને આટલી બધી ગિફ્ટ વસ્તુ આપો. ને તમે કોઈ અભ્યાસમાં પાછળ રહી જતા હોય કે શનિદેવના કાર્ય મેં જે સમજાવ્યા એમાં તમારે કાંઈ તકલીફ આવતી હોય, કાળી ખેતીવાડી હોય અને એમાં તમારે ઉપજ ન થતી હોય, કાંઈ તકલીફ થતી હોય તો એને લગતું તમારે કામ કરવું હોય, કાળી વસ્તુ કાંઈ વાવી હોય તો એમાં તમે શનિદેવને ભજો અને આવી રીતના બધું કરો. એની 8 પટરાણી છે એનું નામ લ્યો, એની પૂજા ભક્તિ કરો, એના નામ તમે સ્મરણ કરો તો શનિદેવ ખુશ કેમ થાય? જે ગ્રહ હોય એ દેવને ખુશ આપણે કેમ કરવા? અને એ ગ્રહ આપણો ખરાબ છે તો એને કેમ સારો બનાવો? તો આપણા બધાની સાથે ઋણાનુબંધ, બધા સંબંધો, આપણા કાર્ય મેં જે કીધું એ કોઈ વ્યસન અચાનક થઈ જતા હોય, વ્યસની બની જતા હોય અથવા તો ખરાબ લાઈન હોય, કોઈ પણ જીવનનું અચાનક વસ્તુ બની જતી હોય તો એ રાહુનો પ્રભાવ છે. પણ આ શનિદેવ જ્યારે ક્રોધિત થાય કે કોપાયમાન થાય કે આપણી રાશિમાં આવીને કાંઈ એની ચાલ ખરાબ હોય કે એનું ત્યારે ભાવ ખરાબ હોય એટલે કે ક્રોધ આવતો હોય કે એને બધાયના ફળ દેવા માટે જે ન્યાયના દેવતા છે એટલે ન્યાય કરીને એ આપણને ફળ આપતા હોય એવી ભાવનાથી આપણા ઉપર પ્રભાવ પડતો હોય કે રાશિનો શનિ ગ્રહ હોય તો આ બધુંય કાંઈ પણ હોય ને તો મેં બધું તમને સમજાવી દીધું કે શનિ ગ્રહની સાથે ઋણાનુબંધ, એની કાર્યવાહી, એની વસ્તુ સાથે સંબંધો, વ્યક્તિઓ સાથે સંબંધો, પછી એનો પ્રભાવ શું હોય, એનું દાન કેમ કરવું, એની ધાતુ કઈ હોય અને 8 પટરાણી એનો પ્રસંગ મેં તમને કીધો કે શનિદેવ કેવી રીતના ખુશ થાય. એની પત્ની ઘણીવાર પોતાના પરિવારને કોઈ માનતું હોય કે એની સાથે સંબંધો સારા હોય તો વડીલો કેવા ખુશ થાય છે. એમ શનિદેવે પણ કહી દીધું કે ભાઈ મારી પત્નીનું તમે નામ લેશો એ મારી ઉપર કોપાયમાન થઈ અને આવી રીતના એને શ્રાપ આપેલો છે તો લોકોનું અહિત થાય. એ શનિદેવને ન ગઈ હોય, પૂજા કરતા હતા અને એમાં લઈ લીન હતા પણ હવે એ કારણ એક બની ગયું, શ્રાપ આપી દીધો તો એ શ્રાપ તો ફળે જ. એટલે શનિદેવની આંખ સામે કોઈ દિવસ ન જવાય. એટલે જ કીધું છે કે શનિદેવની મૂર્તિ હોય ને ત્યાં તમે દર્શન કરો ને તેના ચરણમાં દર્શન કરો. બીજી બધી મૂર્તિમાં એવું હોય કે મોઢા સામે, એના ફેસ સામે, એની આંખો સામે, એના કપાળ સામે, એના હાવભાવ સામે તમે જોઈને દર્શન કરો ને પ્રાર્થના કરો, સ્તુતિ કરો. પણ શનિદેવની સામે, મોઢા સામે કે આંખ સામે કોઈ દિવસ ન જવાય. કારણ કે આ શ્રાપ છે એ તમને ખબર પડી ગઈ કે શું કામ ન જવાય. એ મેં તમને પ્રૂફ આપી દીધું. એના ચરણનો સ્પર્શ કરો, એના ચરણના દર્શન કરો, એના ચરણમાં પ્રાર્થનાને વિનંતી કરો તો એ શનિદેવની કૃપા તમને મળે એનાથી. એટલે આવું કરવાથી તમને ખૂબ જ શનિદેવની કૃપા મળશે. આવી કોઈ પણ તમારા જીવનમાં તકલીફ હોય તો તમે એ કામ આ બધું કરજો, આ વિડીયોને જાણજો. અને આ વિડીયો ક્યારે બને છે કે મેં 15 દિવસની ના પાડી પછી આ વિડીયો બન્યો છે અને મેં હિંમત કરી છે. શક્તિની કૃપા મારા ઉપર છે જ
પણ મને ટાઈમના અભાવે મેં 15 દિવસ અમારા ભૂમિપૂજનનો પણ પ્રસંગ છે એટલે 15 દિવસ ના પાડેલ હતી, પણ બધાના વોટ્સએપ ખૂબ આવ્યા અને ફોનને કારણે મારે આ વિડીયો બનાવવાનું મેં વિચારી લીધું કે આટલા લોકોને લાભ મળતો હોય તો મારે હવે થોડીક મહેનત વધારે કરવી પડશે, થોડીક મને તકલીફ પડશે, પણ બીજાને આટલી તકલીફમાં રાહત થતી હોય તો મારી તકલીફને હું ન જોઉં તો હજારો લાખો લોકો, કરોડો લોકોને પણ મારા વિડીયો જાશે અને એ લોકોને લાભ મળતો હોય તો મારે 1-2 કલાક આપવો જ જોઈએ એમ વિચારીને મેં પાછો મારો જે વોટ્સએપમાં ના પાડેલી હતી મેં સ્વીકાર કરી લીધો અને વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું. પણ છતાંય કદાચ કોઈ કામને કારણે ક્યારેક વળી એવું બની જાય કે વિડીયો તમને ન મળે કે વહેલા મોડો મળે તો એટલું વિચારજો કે કાંઈક કામમાં હશે દીદી તો જ વિડીયો નહીં નાખ્યો હોય, અપલોડ નહીં કર્યો હોય ને વિડીયો મોકલવામાં મોડું થયું હશે. તો આજે હું તમને કહું છું મારી સાચો રાહ યુટ્યુબ ચેનલ છે અને આ ચેનલમાં મારું જે મકસદ હતું કે લોકો સુધી પહોંચે અને મારા ઋણાનુબંધ હતા ત્યાં સુધી પહોંચાડવાનું હતું તે એ વ્યક્તિઓ સુધી મારું પહોંચી ગયું છે. મારી દેવશક્તિની આજ્ઞા પણ આવી ગઈ છે કે એ વ્યક્તિઓ સુધી મારું ઋણાનુબંધ હતું ત્યાં પહોંચી ગયું છે. અમુક વ્યક્તિઓ મારા કોન્ટેક્ટમાં આવી ગઈ છે ને અમુક વ્યક્તિઓ બાકી છે, પણ મને ખ્યાલ આપી દીધો છે કે આ ગામમાં આ વ્યક્તિઓ અને એની સુધી આ વાત મારી પહોંચી ગઈ છે વિડીયો દ્વારા. કાંઈ સારું થવાનું હતું કે જે કાંઈ ઓળખાણ કરવાની હતી એટલે એ તમારું મકસદ પૂરું થઈ ગયું. એટલે આ ચેનલ કદાચ હું બંધ કરી દઉં અથવા અમુક દિવસે વિડીયો મૂકું કે રોજ મૂકું, જે કાંઈ કરું એ મારી શક્તિએ મને કીધું તારી અનુકૂળતા મુજબ તું કરી શકે. ન કરવું હોય તે વાંધો નથી, કરવું હોય તે વાંધો નથી, વચ્ચે ગેપ પાડીને કરવું હોય તે વાંધો નથી. એટલે મારી જેવી અનુકૂળતા હશે એવી હું કોશિશ ચોક્કસ કરીશ કે રોજ તમને વિડીયો મળે અને જેટલી વસ્તુઓ મારો ખાસ ભાવ એ છે કે જેટલી તકલીફો છે એને લગતું મેઇન વસ્તુઓ છે, જે ઉર્જાની વાત, વાસ્તુને લગતી વાત, ગ્રહોને લગતી વાત કે હિલિંગને રેકીને લગતી વાત, ચક્રને લગતી વાત, એ મારે તમારા સુધી પહોંચાડવી છે એવી મારી ભાવના છે. પણ રોજ હું કેટલા દિવસ વિડીયો પહોંચાડી શકીશ એ મને ખબર નથી. અચાનક કોઈ કામ આવી જાય છે અને મારું સતત કામ ચાલુ જ હોય છે એટલે ટાઈમનો અભાવ તો છે જ. પણ હવે શક્તિની આજ્ઞાને હું અહીંયા વિશેષ વાત નહીં કરી શકું કારણ કે શક્તિની આજ્ઞા આવી ગઈ છે કે મારે મકસદ હતું કે લોકોને યુટ્યુબ દ્વારા આ વિડીયો મારા છે એના દ્વારા મારે લોકોને કાંઈ પહોંચાડવાનું હતું ને મારા ઋણાનુબંધ પૂરો કરવાનું હતું. એ શક્તિ દ્વારા મને આજ્ઞા આવી ગઈ કે તારું કામ પૂરું થઈ ગયું છે અને બહુ જલ્દી થઈ ગયું. મને તેમાં તો 1-2 વર્ષે ક્યારે પૂરું થશે અને ક્યારે મારા વિડીયો પહોંચશે એ વ્યક્તિઓ સાથે, મારા ઋણાનુબંધ છે એ ક્યારે પૂરા થશે. પણ આ બહુ સરસ શક્તિની કૃપા થઈ અને એ કામ તો મારું પૂરું થઈ ગયું. એટલે ક્યારેક વિડીયોમાં આગળ પાછળ થાય કે થોડાક દિવસ નો વિડીયો મૂકું કે મારી ચેનલ બંધ થાય મને કાંઈ અત્યારે ખબર નથી. મારી શું આજ્ઞા આવશે ને મારો કેવો ટાઈમ રહેશે, પણ મારી કોશિશ છે, આટલો મારા ભાવ છે કે ગમે ત્યારે પણ આ ચેનલ તો કાંઈ નીકળી નથી જવાની યુટ્યુબમાં. મારી ભાગ્યચક્ર ગાઈડન્સ એક ચેનલ છે જ યુટ્યુબમાં કે જેમાં પૂજાની જે કાંઈ વિડીયો થતી હોય બધા વિડીયો એમાં મુકાતા હોય છે, ભાગ્યચક્ર ગાઈડન્સ. પણ એને હું અત્યારે મહત્ત્વ શું કામ નથી આપતી કે મારું આ કામ હતું એ મારે પૂરું કરવાનું હતું, એ ચેનલનું નામ જ નહોતી લેતી. અને જે જાણીતા છે પહેલાંના બધા એને તો ખબર જ છે, એ ચેનલમાં જોતા જ હોય. એ ભાગ્યચક્ર ગાઈડન્સ નમી દીદી એ રીતના મારી ચેનલ ચાલુ જ છે, પણ એમાં બહુ વિડીયો અત્યારે હું મૂકતી નથી કારણ કે જ્યારે પૂજા ભક્તિ થતા હોય એવો પ્રસંગ હોય ત્યારે જ એ બધું એમાં હું વધારે મૂકતી હોય છું કે ક્યાંક હું દર્શન કરવા ગઈ, આજ્ઞા આવી હોય અને એવા કંઈ પ્રસંગોપાત જ્યાં મારી હાજરી હોય એ વિડીયો એમાં મૂકતી હોય છું કે મારે શું કામ કરવાના આવે છે અને હું ક્યાં કેવી રીતના બધા મારા યોગ પૂરા કરું છું એના માટે એ વિડીયો એમાં મૂકતી હોય છું. તો આજે આ શનિદેવ વિશે મેં તમને બધું સમજાવ્યું અને તમે વિડીયો બરાબર જોજો. લાંબો વિડીયો છે, 1.5 કલાક ઉપર આ વિડીયો જાય છે અને બીજો નાનો વિડીયો પણ હું બનાવીશ અને એ વિડીયોમાં પણ મેઇન વસ્તુઓ ફટાફટ જેટલું બોલાશે એટલું બોલીશ કે તમને મોટા વિડીયો ન જોઈ શકો તો તમે બીજો વિડીયો નાનો પણ ઓછી મિનિટનો હશે પણ એટલું તમે એવું ન વિચારતા કે ઘણા લોકો એમ કહે છે કે દીદી આ ડ્રેસ તમે પહેર્યો છે ને આ કલર છે એ તમારો વિડીયો એમાં છે ને એ મારે જોવાનું છે ને, પણ મારા આ ડ્રેસમાં ધારો કે આજે મેં આ ડ્રેસ પહેર્યો, તમે આ ડ્રેસને આ કલરને જોશો, આ ડિઝાઇનને જોશો કે આ વિડીયો આ ડ્રેસ પહેરેલો હશે ને આ કલરનો આ જે ડ્રેસ છે તો એમાં દીદીનો આ શનિદેવનો જ છે ને આનો જ વિડીયો છે. પણ એવું નહીં બને. ક્યારેક તો હું 5 કલાકે બેઠી હઈશ તો આમાં જ આ જ ડ્રેસિંગમાં મારા વિડીયો આવશે તો તમે એમ વિચારશો તો તમે કોઈ દિવસ બીજા વિડીયો નહીં જોઈ શકો. એટલે મારા ડ્રેસિંગ ઉપર કે ડ્રેસના કલર ઉપર તમે નિર્ધારિત ન રહેતા કારણ કે મને એ બધે કંટાળો આવે છે. ઘડીને ઘડે કેટલી વાર બદલાવો ને કેટલો ટાઈમ વયો છે, મારા જે ભાવ આવતા હોય, મને જે સંકેત આવતા હોય તો હું એ બધું ડ્રેસિંગ ચેન્જ કરવા બેસું અને એમાં ટાઈમ વયો જાય
10 મિનિટ 5 મિનિટ તો થાય ને કપડાં બદલાવતા, આપણે કાંઈ પણ ડ્રેસ ચેન્જ કરવા હોય તો ત્યાં વિચારો મારા ગાયબ થઈ જાય. મને જે સંકેત આવતા હોય, એક ધારું આવતું હોય અને જે આજ્ઞા આવતી હોય એમાં આખો ફેરફાર આવી જાય. એટલે હું એકલી જ અહીંયા વિડીયો બનાવું. ઘણા મને પૂછે, દીદી કોણ વિડીયો બનાવવા આવે છે, કોણ મોબાઈલ પકડે ને શું કરે છે? તો એટલી વાર એ લોકો બેસે છે, કેમ છે? મેં તો કોઈને હું બોલાવતી નથી, મારી રીતે જ મેં એડજસ્ટ કરેલું છે. મારી સામે જ મોબાઈલ રાખું છું અને હું જ આપણે જેમ સેલ્ફી લેતા હોય એવી રીતના મેં આ વિડીયોને હું, કારણ કે મારું તો આ બધું ઘણા વર્ષોનું કામ છે એટલે મને એ આવડી ગયું છે અને મને ખબર છે એટલી વસ્તુનું કે કેમ સામે આ વિડીયો મારે બનાવો કે ફોટા લેવા, એ બધી મને ખ્યાલ આવી ગયો છે. એટલે હું અહીંયા એટલે નથી બોલાવતી કોઈને. ઘણા લોકો આવવા તૈયાર છે કે હું વિડીયો બનાવતી હોય તો સામે એ એટલી વાર ટાઈમ આપવાના જ છે. પણ સામેની વ્યક્તિને જોઉં ને તો પણ મારા વિચાર બદલાઈ જાય. કારણ કે એ જ્યારે વિડીયો ઉતારતા હોય ત્યારે એની એક્શન કાંઈક હોય, એનું ધ્યાન ક્યાંક હોય, મારું ધ્યાન એમાં વહી જાય તો બધી વાત વિચલિત થઈ જાય. અને મને આજ્ઞા કે સંકેત આવતા હોય ને હું કોઈની સામે સાંભળી ન શકું. કારણ કે મારો ઘર છે ને આખો દિવસ બંધ જ હોય. બારી, રોડ ઉપરની દરવાજા લગભગ બધું આમ પેક જ હોય. મને અંધારું વધારે ગમે છે અને પેક વધારે ગમે. કારણ કે શું કામ કે જો બધું બંધ હોય ને તો મને બહારનો અવાજ ન આવે. નહીં તો રોડ ઉપરથી લોકો જતા હોય તો એના મને સંકેત આવવા માંડે. ઘણીવાર એ વ્યક્તિઓને જો મને સંકેત આવવા માંડે, એ મને ઓળખતી નથી ને પૂછતી નથી, પણ મને એના સંકેત આવવા માંડે. એના અવાજ સાંભળીને મને કંઈક એના બધે સંકેત આવવા માંડે. તો એ બધું મારું કામ, એના સંકેત આવે તો બરાબર, પણ મારે જે લોકોનું સંકેતથી કામ કરવાનું હોય કે જેને ફોનમાં વાત કરવાની, એ બધું મારું સાઈડમાં રહે છે. એટલે મારા બારી બારણા બંધ હોય, મને એકદમ શાંતિ ગમે. મારી રીતે જ બધું કામ ચાલતું હોય, મારી રીતે પૂજા ભક્તિ કરતી હોય તો મને બહુ શાંતિ જોઈ. અવાજ આવે એવું ન ગમે, કારણ કે મને ડિસ્ટર્બ થાય છે એ બધું. મને શક્તિ દ્વારા સંકેત આવતા હોય એટલે એને મારે સાંભળવું પડે બરાબર. માનસિક રીતે એને સાંભળવું પડે. કાંઈ મોં ધૂણીને કે એવી રીતના કોઈ સામે આવીને એમ પ્રભાવ નથી અને એવી રીતના સંકેત નથી આપતા. પણ મને ખ્યાલ જ હોય, મને એની સિસ્ટમ ખબર છે, વર્ષોથી મારા પરિચિત છે એ શક્તિ દેવ. એટલે પહેલાં મને નહોતી ખબર પડતી પણ હવે મને ખ્યાલ આવી ગયો છે. એટલે એ જે સંકેત આપે એ મને તરત જ ખ્યાલ આવી જાય છે. અને એ સંકેતમાં ઘણીવાર એવું બનતું હોય કે મિક્સ થઈ જાય. મારી સાધના પણ ઊંચી છે એટલે મારી આંતરિક શક્તિઓ પણ જાગૃત હોય, એમાંથી પણ મને કંઈક નોલેજ અંદરથી સ્ફૂર્ણાઓ થતી હોય અને દેવશક્તિની આજ્ઞાઓનો સંકેતને એ બે મિક્સ થતું હોય. ક્યારેક આપણે અંદરથી જે આવતું હોય એ કરવા જાય અને પછી પૂરું ન થાય તો એ ખોટું થઈ જાય. માણસ છીએ, ક્યારેક વિચારમાં કંઈક જુદું બેસી જાય, સમજણમાં કંઈક જુદું આવી જાય, પણ દેવશક્તિની આજ્ઞા હોય ને એમાં કોઈ દી ફેરફાર નથી આવતો. આટલા વર્ષોના મારા અનુભવ છે કે એ વસ્તુ વહેલી મોડી પણ થાય જ છે. કોઈ 5 વર્ષ વહે જાય, 10 વર્ષ વહે જાય, 25 વર્ષ વહે જાય, 5 દિવસ જાય, 5 મિનિટ જાય, 5 કલાક જાય, પણ એ વસ્તુ થઈને જ રહે છે. એ વાત મને અનુભવ છે કે દેવશક્તિની જે આજ્ઞા છે એમાં મને કૃપા મળે છે. અને હું જે રીતના હું બીજું કામ હોય તો એમ થાય કેમ કરીશ, તો એ પછી વાત બીજી વાર આવે છે અને એની બદલે બીજી વાત આવી જાય, સંજોગ ન બને તો આ બધું કેવું છે કે જ્યારે સંકેત આવતા હોય ને ત્યારે મારું કહેવાનું છે કે મારા ડ્રેસિંગ અને ડ્રેસના કલર ઉપર તમે કોઈ વિડીયો એમ ન માની લેતા કે આ વિડીયો તો આપણે જોઈ લીધો છે ને આ વિડીયો તો આનો જ છે, એવું નક્કી ન કરી લેતા. અને તમે, કારણ કે તો બીજા જ્ઞાનથી તમે વંચિત રહી જશો. અને મારું ટાઇટલમાં બધું હશે, થંબનેલ ઉપર જે ફોટો મૂકીને લખેલા હોય શબ્દો, એ પણ તમે બરાબર વાંચજો કે એ ડ્રેસિંગમાં હોવા છતાં પણ એમાં બીજું કંઈક તમારા માટે હશે, બીજા ગ્રહ વિશે હશે, બીજી કોઈ વાત હશે. એટલે તમે એ વિડીયો ખાસ જોજો. બધાય વિડીયો જોવાની તમે ટેવ રાખો. એ દિવસે તમને ટાઈમ ન હોય તો બીજા દિવસે જુઓ, પછી જુઓ, પણ વિડીયો તમે વારંવાર જોતા રહ્યો તો મારી સિસ્ટમની તમને ખબર પડી જશે અને તમને કોઈ પણ સમયે કામ લાગશે. કોકના માટે પણ એ વસ્તુ કામ લાગશે. પણ કોઈને આપો તો સંભળાવીને ન વિડીયો મોકલતા, શેર ન કરતા મારી વાત, અને કોઈને તકલીફ થાય એવી રીતના શેર ન કરતા. બીજાને શાંતિ મળે અને બીજાને ઉપયોગી થાય એ રીતના જ શેર કરજો. અને આ વિડીયોમાં અહીંયા હવે મારે વિરમવું પડશે કારણ કે 1 કલાકનો વિડીયો બની જશે. તો આજે 15 દિવસનું મેં જે કીધું હતું એ પછી આ પહેલો વિડીયો આમ જોઈએ તો બનાવ્યો છે. આની પહેલાં એક વિડીયો બનાવ્યો એ બધી મારી કુટુંબની વાત કે બીજી જીવનની વાત કરી છે. શું કામ 15 દિવસ બંધ રાખવાની એ વાત કરેલી હતી. પણ આ વિડીયોમાં શનિ ગ્રહ વિશે, શનિ દેવ, શનિ ગ્રહનું ઋણાનુબંધ કેમ હોય એવી બધી એની લગતી બધી વાત છે. એ તમે જાણો છો, એ રિપીટ નથી કરતી, એ વાત આ વિડીયોમાં છે. તો વિડીયો હું બનશે એટલા બનાવતી રહીશ અને આપને ઉપયોગી થતી રહીશ. તો અંતમાં મારા કોઈ પણ બોલવામાં, તમારા સાંભળવામાં અને કોઈ પણ જ્ઞાનની વાણીની અસાધના કે દોષ લાગેલો હોય તો સરસ્વતી દેવી પાસે તમારી ને મારી હું પ્રાર્થના કરું છું.
અને કોઈ વાણીના દોષથી આપણે કોઈ એવી બીમારી ન આવે, કોઈ અવયવની એવી તકલીફ ન થાય, અને આપણું એવું કોઈ કર્મ ન બંધાઈ જાય કે જેથી કરીને આપણે દોષમાં પડીએ અને બીજાને પણ દોષમાં પાડીએ. તો મારા બોલવામાં, તમારે સાંભળવામાં કોઈ પણ સમજણ ફેર થાય તો એ વાતને બરાબર સમજજો વારંવાર. અને તમને કંઈ તકલીફ હોય તો મારો નંબર મેં તમને આપેલો જ છે કે 9773262933 977 326 2933. આ નંબર ઉપર તમે મને વોટ્સએપ કરજો, મારો કોન્ટેક કરજો, અને મારો સમય હશે જે રીતના એ રીતના હું તમને ટાઈમ આપીશ અને તમારા પ્રશ્નોનું નિઃશુલ્ક સમાધાન કરીશ. એટલી હું તમને ગેરંટી આપું છું. પણ મારા સમય મુજબ, મારો સમય તમે કહો ત્યારે નહીં થાય. તમે ફોન કરો ને હું પાડું એવું પણ નહીં બને, અને તમે વોટ્સએપ કર્યો ને તરત જવાબ દઉં એવું પણ નહીં બને. એ તમારા મગજમાં ખાસ ધ્યાનમાં રાખજો. નિઃશુલ્ક સેવા હોય કે ફીવાળી સેવા હોય, એમાં આ જ સિસ્ટમ મારી છે અને બધાને ખબર જ છે. તો સરસ્વતી માતા પાસે પ્રાર્થના કરીએ છીએ કે તમને બરાબર સમજાય અને કોઈ દોષ ન લાગે. હું એની પાસે ક્ષમા માગું છું. જય મહાદેવ, જય માતાજી.